સંબોધન કરતો નથી. મંચ ઉપર બિરાજનાર રૂપેશભાઈ, એમની ટીમ, એમના મમ્મી પપ્પા, આપ સૌ ભાઈઓ બહેનો અને બાળકો, સોમનાથથી પશુપતિનાથ અથવા તો અહીંથી પશુપતિનાથ ખાલી ગાડીમાં જવું હોય તો એ માણસ 15 દાડા સુધી વિચારે પછી સાહસ કરે. આ તો દોડતા પશુપતિ 2300 કિલોમીટર દોડતા ગયા. એની સાહસને વંદન કરવા જોઈએ, એની ધીરજને વંદન કરવા જોઈએ, એની હિંમતને વંદન કરવા જોઈએ, એની બહાદુરીને વંદન કરવા પડે અને એની સહનશીલતાને વંદન કરવા જોઈએ. આ બધું શક્ય જ નથી. પોતાનો આત્મવિશ્વાસ હોય, પોતાનું મનોબળ હોય, પોતાની મનોસ્થિતિ મજબૂત હોય, એ જ માણસ આવું સાહસિક કામ કરી શકે. એવું રૂપેશભાઈએ ખૂબ મોટું ભગીરથ સાહસિક કાર્ય કર્યું. એ બદલ એમને આપ સૌ વતી હું લાખ લાખ અભિનંદન આપું છું. અને સૌથી વધારે મહત્વનું એ છે કે એમની સાથે કીર્તિરાજસિંહ અને પાર્થભાઈ હતા. તમે કેવા માણસોને સાથે લઈ જાઓ છો ને એની ઉપર તમારી સફળતાનો આધાર હોય છે. કેવા માણસો તમારી સાથે છે એના ઉપર તમને સફળતા પ્રાપ્ત થાય છે. જો રસ્તાની અંદર મચ્છર કરડે, ખાવાનું ના મળે કે ટાયર ફાટે અને જો જોડેવાળા એવું કહે કે હવે હાલો ને પાછા વળી જઈએ તો શું થાય? તો શું થાય? જે દોડનાર છે, જે કામ કરનાર છે, એની મનોસ્થિતિ ઉપર અસર થાય છે. રૂપેશભાઈએ કર્યું છે એ અદ્વિતીય, અદ્ભુત અને અજોડ કામ કર્યું છે. ના ભૂતો ના ભવિષ્યથી એ વર્લ્ડ રેકોર્ડ તો થવાનો જ છે, પણ એક ગુજરાતનો યુવાન આવું સરસ કામ કરે અને આપણે બધા જે અહીં બેઠા છે બધા એમના હિતેચ્છુઓ છે, મિત્રો છે, એમના સમાજના છે, એમના સગાવાલા છે, એ બધા ભેગા છે એને સન્માન કરે છે. એટલે તમને બધાને પણ અભિનંદન આપું છું કે આ કાર્યની અંદર તમે બધા જોડાયા છો. એમના મમ્મી પપ્પાને અભિનંદન. કારણ કે અત્યારે તો મા બાપની પરિસ્થિતિ એવી છે કે છોકરું ધૂળમાં રમતું હોય ને તો એવું કે નહીં, ધૂળમાં નહીં રમવાનું, છોકરાને એટલો બધો સાચવે. સાચું ને? પોતાના દીકરાને સમર્પિત કરવો, બીજાના કામ માટે સમર્પિત કરવો, એ જે મા બાપની સંસ્કારિતા હોય, જે મા બાપની ખાનદાની હોય એ જ મા બાપ કરી શકે છે. એમના બંને માતા પિતાને આપણે સૌ વંદન કરીએ છીએ કે આવો સુપુત્ર તમે જન્મ્યો તમારા ત્યાં અને તમારું નામ એને રોશન કર્યું છે. અહીંયા યુવાન મિત્રો બેઠા છે. અમે નાના હતા ને ત્યારે એક પિક્ચર આવ્યું હતું, નામ તો મને ખબર નથી, પણ એમાં લગભગ ક્રાંતિ પિક્ચર હતું દેશભક્તિનું. અને એમાં એવું આવ્યું હતું એક ગીતમાં કે વો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની નહીં. એમાં ઘણા કહાનીઓ એવી જ સમજતા હોય કે આપણે ચા ફર્યા, ક્યાં ક્યાં જ્યાં આયા, આ કહાની કહેવાય. સોમનાથથી પશુપતિનાથ જાય ને એને જવાનીની કહાની કહેવાય. એવી જવાનીની કહાની કરનાર રૂપેશભાઈ છે એ અમારા સમાજના છે અને એ સમાજનો હું પ્રમુખ છું. મને સૌથી વિશેષ ગૌરવ છે કે મારા સમાજમાંથી એક વીર પુરુષે આવું ભગીરથ કામ કર્યું અને હું આનંદ અને ગૌરવ અનુભવું છું. અહીં બેઠેલા બાળકો છે, શું શીખ્યા તમે આ રૂપેશભાઈમાંથી? રૂપેશભાઈ તમને એમને ખબર નહીં હોય સોમનાથ ક્યાં આવ્યું, પશુપતિનાથ ક્યાં આવ્યું, પણ એનામાંથી શીખવા જેવા ગુણો છે કે એક તો મક્કમતાથી વળગી રહ્યા. કારણ કે શરૂ કર્યું ને ત્યારે મારી ઓફિસે બેસીને બધા કામ કરતા હતા.